કે માનવીની પાસે કોઈ માનવી નો આવે વાલા, માનવીની પાસે કોઈ માનવી નહીં આવે વાલા, કે જ તારા દિવસની એ પાસે રે દુખિયા આવે રે, આવકારો મીઠો હે આપજે રે જી, કે તારા દિવસની પાસે દુખિયા આવે આવકારો મીઠો આપજે હા, કે જસ જીવન અપજસ મરણ કરી દેખો સબ કોઈ, કે જસ જીવન અપજસ મરણ કરી દેખો સબ કોઈ, કહા લંકાપતિ ले गयो और कहा करण गयो कोई साहेब हाँ, કે તારા દિવસની પાસે દુખી આવે હા। દાદ બાપુની આ કવિતા સાહેબ એમ કે છે કે તમારા સમયની પાસે કોઈ માણસ આવે સાહેબ, તમારી પાસે સમય હોય તેથી કોઈ માણસ આવે, કે તારા દિવસની પાસે દુખી આવે આવકારો મીઠો આપજે હા। જસદન દરબાર આલા ખાચર ની વાત છે ને સાહેબ, કે છે દરબાર ભરીને બેઠા છે, એમાં કોઈ માણસ આવીને માંગે છે સાહેબ, એટલે દરબાર નો તો નિર્મળ સ્વભાવ સાહેબ, ઉદાર આત્મો, જેમ કે છે જે કઈ દેવાનું હતું એ દઈ દીધી માણસ ને, એટલે એક માણસે ટકોર કરી, એટલે એમના સભાસદ માંથી મુનિ મેં ટકોર કરી કે બાપુ ગળ્યું હોય ને ન્યા માખ્યું આવે, કે ગળ્યું હોય ને ન્યા માખ્યું આવે, આમ દીધે ન રખાય હે હા, કે આમ દીધે ન રખાય, એક આ રાજના ભંડાર છે એ ખાલી થઈ જાય, એટલે દરબારમાં તો કઈ બોલ્યા નહીં સાહેબ, ડાયો માણસ હોય ને બધાની વચારમાં તમને કઈ કહે નહીં હે હા। જસદન દરબાર આલા ખાચર ત્યાં કાંઈ ન બોલ્યા સાહેબ, અધિક રાત થઈ અને કચ્છે એક પોતાના માણસને કીધું કે મુનિમને બોલાવો, એટલે અધિક રાતે જઈને સંદેશો આપ્યો કે બાપુ બોલાવે, મુનિમ તો હાફળો ફાફળો થઈને દોડતો આવ્યો ભાઈ હો, કે અધિક રાતના બાપુને શું જરૂર પડી આવીને, કે બાપુ જય માતાજી, કે જય માતાજી, કે તમે મને દીના કઈ સલાહ દેતા હતા, કે તમે મને દીના આજે કઈ સલાહ દેતા હતા, કે હા બાપુ એ તો હું તમને એમ કહેતો તો કે ગળ્યું હોય ને માખ્યું આવે, કે હે કે ગળ્યું હોય ને ત્યાં માખ્યું આવે, આમ દીધે ન રખાય, આમ માંગણ તો રોજ વયા આવે બાપુ, એમ દીધે થોડી રખાય, એટલે કીધું કે એમ મુનિમજી ગળ્યું હોય ત્યાં માખ્યું આવે, તો કે હા બાપુ, તો કે ઓલું કપડું છે ઓલો ગાભો છે ને દૂર કરો, આમ કરી અને માણસે ગાભો કે છે ત્યાંથી લીધો, ત્યાં નીચે ગોળનો પિંડો પડ્યો હતો સાહેબ, એટલે કીધું કે મુનિમજી આ ગોળ ગળ્યો હોય કે નહીં, તો કે બાપુ એમાં શું પૂછવાનું, ગોળ ગળ્યો જ હોય ને, કે એમ, તો કે મને અત્યારે માખ્યું લાવી દો, મુનિમજી મને અટાણે માખ્યું લાવી દો, એટલે કીધું હું કે બાપુ એ તો દી હોય તઈ આવે, કે હે શું કીધું, તો કે ઈ તો દી હોય તઈ આવે, આમ અટાણે થોડી રાતે માખ્યું આવે, તો કે મુનિમજી આપણો દી છે ને તઈ કઈ આપણી આગળ કોઈ માંગવા આવે, બાકી કોઈ આટા ન દે ભલામણ હે હા, એટલે દાદને લખવું પડે કે તારા દિવસની પાસે દુખિયા આવે આવકારો મીઠો આપજે હા। ઈ જસદન દરબાર આલા ખાચરજી ઈ રાજકુમાર કોલેજ નું સાહેબ એમ કહેવાય ખાતમુહૂર્ત થાય, અને કે છે બધાય રાજવીઓને બોલાવ્યા છે હે, કેવો ઉદાર આત્મા, એની વાત કરું છું સાહેબ હે, બધાએ પાયામાં કોઈ ધૂળ નાખી, કોઈ કચ્ચી નાખી, કોઈ કાંકરેટ નાખી સાહેબ, બધા રજવાડા બોલાવ્યા હતા હો હા। અને જસદન દરબાર આલા ખાચર ઉભો થયો એટલે હાથની માલપા ઈટાણાના જે સિક્કા ચાલતા હતા એ ખોબો ભરી અને સિક્કા લીધા સાહેબ હો, અને સિક્કા પાયાની માલપા નાખ્યા, એટલે બધા લોકોએ કીધું કે તમે આ બીજા રજવાડા આવ્યા છે એમનું અપમાન કરવા માંગો છો, એમનું અપમાન કરવા હાટુ તમે આ કાર્ય કર્યું છે, એટલે કીધું કે ના બાપા મારો કોઈ એવો ઈરાદો નથી, તમારે એમ હશે કે આમાંથી કોઈ ડોક્ટર થાય, આમાંથી કોઈ એન્જિનિયર થાય, આમાંથી કોઈ ભણીને હારો આગળ જાય, પણ મારે મન તો એક આમાંથી કોઈ દાતાર થવું જોઈએ હા, કે આમાંથી કોક દાતાર થવું જોઈએ સાહેબ હે હા। આ જસદન દરબાર આલા ખાચર હે સાહેબ હે, કે જસ જીવન અપજસ મરણ કરી દેખો સબ કોઈ, કહા લંકાપતિ ले गयो और कहा करण गयो।